આજે જનાદેશની જે ટીમ છે પોરબંદર પહોંચી છે. અહીંની આ મત વિસ્તારની ખાસ કરીને જો વાત કરીએ તો અહીંનું કંઈક ને કંઈક દર વખતે ચૂંટણીનું જે સમીકરણો હોય છે કંઈક નવા, કંઈક બદલાયેલા અને કંઈક અલગ હોય છે. આ વિસ્તારના મતદારોનો મિજાજ પણ કંઈક અલગ હોય છે. ક્યારે કયા ઉમેદવાર આ ચૂંટણી જંગ જીતે એ આ મત વિસ્તાર સ્પષ્ટ ક્યારેય નથી હોતો. કારણ કે આ જે મત વિસ્તાર છે દરિયાકાંઠાનો વિસ્તાર છે અને સાથે સાથે જો ખાસ કરીને લોકસભાની જો વાત કરીએ તો અહીં સ્થાનિક મુદ્દાઓને અહીંના મતદારો મોટું પ્રાધાન્ય આપે છે. આ વખતે જે ધારાસભાની જે ચૂંટણી થાય છે એ પેટા ચૂંટણી છે. કારણ કે અહીં જે ભારે લીડથી જે કોંગ્રેસના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયા જે આ ચૂંટણી ઉપર ભાજપના ઉમેદવારને હરાવી અને વિજય થયા હતા, તેમણે કોઈ પણ કારણોસર રાજીનામું આપી કોંગ્રેસને બાય બાય કરી અને ભાજપમાં જોડાયા. અને ત્યારે આ ચૂંટણી લોકસભાની સાથે યોજવાની ચૂંટણી પંચને નોબત આવી છે. ત્યારે આ વખતે જે ધારાસભાની જે ચૂંટણી યોજાઈ છે તેમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે એક નવયુવાન રાજુભાઈ ઓડેદરાને કોંગ્રેસ આ વખતે ટિકિટ આપી છે. રાજેશભાઈ ઓડેદરા વ્યવસાયે બિલ્ડર છે, એ સાથે વર્ષોથી એ કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને કોંગ્રેસે જ્યારે આ તક આપી છે ત્યારે એ આ કોંગ્રેસની આ સીટ ઉપર વિજય અપાવે તેવા અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ તેમણે શા માટે આ ઉમેદવારી નોંધાવી છે, તેમના વિકાસની વાતો શું છે અને પોરબંદર માટે એમનું સપનું શું છે એ અંગે આપણે તેમની સાથે વાત કરીએ. નમસ્કાર રાજુભાઈ. નમસ્કાર. રાજુભાઈ, આપને કોંગ્રેસે જ્યારે ટિકિટ આપી છે તો આપ કોંગ્રેસ સાથે કેટલા સમયથી જોડાયેલા છો? આમ તો વિદ્યાર્થી કાળથી એટલે કે 2002ની આસપાસથી કોંગ્રેસની સાથે જોડાયેલો છું. પછી આગળ જવાનું થવાથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને એ બધા વિસ્તારો છે ત્યાં રહેવાનું થતું હતું. એટલે ત્યારે પણ NSUI લેવલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ કામ કરતા હતા. એના ઉપરાંત હું કેરિયર ઓરિએન્ટેડ હતો એટલે 2-4-5 વર્ષ કોર્પોરેટ સેક્ટરમાં નોકરીઓ પણ કરેલી છે. પણ નોકરીઓની સાથે સાથે પાર્ટીની આઈડિયોલોજી સાથે હતા અને ચૂંટણી ટાઈમે નાનું મોટું કામ કરતા જ. એટલે કોંગ્રેસ સાથે ખૂબ જ જોડાણ હતું અને છેલ્લા 4-5 વર્ષથી સેવાદળના જિલ્લા અધ્યક્ષ તરીકે પણ સેવા બજાવતો હતો. અને એની સાથે સાથે છેલ્લા 2 વર્ષથી કે 2.5 વર્ષથી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે પણ અહીં પોરબંદર જિલ્લામાં જવાબદારી નિભાવેલી છે. અને આ મોટો રાજકીય ભૂકંપ થવા બાદ પ્રદેશ સમિતિએ તાત્કાલિક જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક કરી અને મને ઉમેદવાર પણ બનાવ્યો. ઉમેદવાર બનવાનું એક જ કારણ કે આ રાજકીય કોલેપ્સથી પોરબંદરને લોકોમાં એવો મેસેજ સામેવાળા પાર્ટી તરફથી આપવામાં આવ્યો હતો કે કોંગ્રેસ સાફ થઈ ગઈ છે, આ છે તે છે, આવી નેગેટિવિટી હતી. અને કોંગ્રેસના એક સૈનિક તરીકે 35 વર્ષે કોંગ્રેસે મને તાલુકા પ્રમુખ બનાવીને મારી ઉપર જે ઉપકાર કર્યો હતો એ ઋણ ચૂકવવા માટે, કોંગ્રેસને વધુ મજબૂત કરવા માટે અને કોંગ્રેસ છે એ 125 વર્ષ જૂની પાર્ટી હોવાથી અને આઈડિયોલોજીકલી પાકો કોંગ્રેસી હોવાથી પાર્ટીને ખૂબ જ મજબૂત કરવા માટે હું કોંગ્રેસની સાથે જોડાયેલો રહ્યો અને કોંગ્રેસને વધુ મજબૂત કરવાની દિશામાં મેં મારી નૈતિક ફરજ સમજી અને આગેવાની લીધી. રાજુભાઈ, આજે અમે જ્યારે પોરબંદરમાં જોયું ત્યારે જે ચૂંટણી પ્રચારમાં જે વાહનો આપના નીકળે છે, ખાસ કરીને એમાં 2 મુદ્દા જો માર્ક કરવા જેવા આવે તો એક વાત એવી થાય છે કે ભાજપના જે ઉમેદવારો છે તેણે ગદ્દારી કરી છે અથવા તો લોકસભાના જે ઉમેદવાર છે આયાતી છે. તો આ ચૂંટણી મુદ્દો છે તમારો? એ ચૂંટણી મુદ્દા કરતાં હું એ કહીશ કે એ વાસ્તવિકતા છે. કારણ કે 1-1.5 વર્ષ પહેલાં ચૂંટણી હતી અને અમે બધા જ સાથે મતો માગવા માટે ગયા હતા કોંગ્રેસ માટે. અને 1-1.5 વર્ષના ટૂંકા સમયમાં જ પોલિટિકલ કોલેપ્સ થયો. એટલે એવું ચોક્કસથી કહેવું પડે કે આ પ્રજાના વિશ્વાસનો વિશ્વાસઘાત છે. એટલે
એ ચૂંટણી મુદ્દાઓ કરતાં એકદમ વાસ્તવિકતાની નજીક હોય એવા મુદ્દાઓ છે. ખૂબ સરસ વાત છે. પણ રાજુભાઈ, ક્યાંક ને ક્યાંક જે યુવાવસ્થાથી તમે જે કોંગ્રેસ સાથે જોડાયેલા છો, એને સિવાય ત્યારબાદ તાલુકા પંચાયત, અત્યારે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બનાવ્યા, તમને લાગે છે કોંગ્રેસે તમારા ઉપર કોઈ મહેરબાની કરી હોય, અથવા તો તમે એક સાચા સૈનિક છો એટલે તમને આ ટિકિટ આપી? ખાસ તો હું એ જ કહીશ કે સાચા સૈનિકને અને ઈમાનદારીને અને કામને કોંગ્રેસે પ્રાથમિકતા આપી છે, એ આ તકે હું ચોક્કસ કહીશ. રાજુભાઈ, અત્યાર સુધીમાં આજે ધારાસભ્ય જે હતા એ પણ અત્યાર સુધી કોંગ્રેસના હતા. શું લાગે છે પોરબંદરના એવા કયા વિકાસના કામો છે જે હજુ નથી થયા? પોરબંદરની ચૂંટણી જનરલી છેલ્લા 30-35 વર્ષથી ઉદ્યોગોના નામે, રોજગારીના નામે, વિકાસના નામે અને બીજા નાના મોટા પરચુરણ ઇસ્યુઝ હોય એના નામે લડવામાં આવતી હતી. છેલ્લા 30-35 વર્ષથી આ જ મુદ્દે ચૂંટણીઓ લડાતી હતી અને આજની તારીખે પણ ચૂંટણી આ જ મુદ્દા ઉપર લડાય છે. એટલે ચૂંટણીનો મુદ્દો 30-35 વર્ષ પછી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાં પણ આ જ મુદ્દે ચૂંટણી લડવી પડતી હોય તો એનો હું જવાબ આપું એના કરતાં લોજિકલી જવાબ એ છે કે ડેવલપમેન્ટ નથી થયું, રોજગારીનું નિર્માણ નથી થયું, માટે એ જ મુદ્દાઓ ઉપર ચૂંટણી લડવી પડે છે. ખાસ કરીને કોંગ્રેસના ધારાસભ્ય અત્યાર સુધી અર્જુનભાઈ મોઢવાડિયા હતા અને લોકસભાના સાંસદ તરીકે રમેશભાઈ ધડુક હતા. શું લાગે છે, ક્યાંક ને ક્યાંક લોકસભાના ઉમેદવાર પોરબંદરના વિકાસમાં કાચા પડ્યા છે? હા, એ બિલકુલ કહી શકાય. એટલા માટે કહી શકાય કે જે જનાદેશ એમની સાથે હતો, પ્રજાએ એમનામાં વિશ્વાસ મૂક્યો હતો, એ પ્રમાણે મારી દ્રષ્ટિએ ભાજપે પણ એમનો સર્વે કરાવ્યો હશે ને. રાજેશભાઈ, આપે ગ્રામ્ય વિસ્તારના આપના જે સપના છે, પોરબંદર શહેરના જે વિકાસની વાતો છે, એની સાથે ક્યાંક ને ક્યાંક પોરબંદર વિસ્તારમાં એવા 2 ટાપુ છે કે જ્યાં વિદેશથી પણ પક્ષીઓ આવે છે, નળ સરોવર કરતાં પણ વધુ પક્ષીઓ આવે છે. આ સિવાય અમુક સ્થળો એવા છે કે જેને ખરેખર વિકાસ જો થાય તો પોરબંદરમાં ટુરિસ્ટો પણ આવે અને પોરબંદર જે છે એ વર્લ્ડ લેવલે છે, પણ લોકો એ ચર્ચા અને લોકપ્રિય બની રહે. આપની બહુ સાચી વાત છે. આપે જે માહિતી એ આપની પાસે છે કે ગુજરાતમાં સૌથી વધારે પક્ષીઓ આ 2 જે પક્ષી અભયારણ્યો છે ત્યાં જોવા મળે છે. એટલો બધો વિકાસ ના થયો હોવા છતાં પક્ષીવિદો છે એ પક્ષીઓના અભ્યાસ માટે અહીંયા બહુ બધી વખત આવે છે અને એ જ્યારે પક્ષીઓ આવવાનો સમયગાળો હોય છે, ખાસ કરીને વિન્ટરનો સમય, શિયાળાનો સમય, ત્યારે બહુ બધા પ્રવાસીઓ પક્ષી દર્શન માટે આવે છે. અહીંયા મુકરસાગર વેટલેન્ડ પણ આવે છે અને અહીંયા ગાંધીની બાજુમાં એક વેટલેન્ડ જેવું છે ત્યાં પણ આવે છે. મુખ્ય વાત છે સુવિધાઓની. આ 2 જગ્યા છે એને ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે ડેવલપ કરીને ત્યાં સુવિધાઓ વિકસાવવામાં આવે, ત્યાં ટેન્ટ હાઉસ જેવું પક્ષીઓનું જે પેલું એનું રહેવાની જે રીતભાત હોય છે, એનું જે રહેઠાણનું કલ્ચર હોય છે, લાઇવલીહુડ હોય છે, એને ડિસ્ટર્બ કર્યા વગર ત્યાં હોટેલો કે ટેન્ટ હાઉસો વગેરે પ્રોફેશનલી થોડું ડેવલપ કરવામાં આવે તો બહારથી પણ બહુ બધા પક્ષી નિરીક્ષકો, પ્રવાસીઓ અને એને આકર્ષી શકાય એમ છે. ઉપરાંત અમારે ત્યાં પુરાતત્વને લગતી વિરાસતો પણ પોરબંદર જિલ્લામાં ખૂબ જ છે. અમારા આદરણીય ઇતિહાસવિદ છે નરોત્તમ પલાણ સાહેબ. આ પલાણ સાહેબે આ આર્કિયોલોજીકલ પ્લેસીસ બાબતે ખૂબ જ લખેલું છે. એમને પાડિયાઓને જાગતા કર્યા છે એવું કહી શકાય. એટલે એ બાબતે પણ આપણે ઘણું બધું થઈ શકે એવું છે. જેથી કરીને શું થાય, આર્કિયોલોજીકલ પ્લેસીસ છે એ ખાસ કરીને ફોરેન ટુરિસ્ટ છે એના માટે સૌથી સેન્ટર ઓફ એટ્રેક્શન હોય છે. એટલે એ બાબતે પણ જો કામ કરીએ અને આ જિલ્લાને એમાં એ મોડલ જિલ્લા તરીકે અથવા તો જે ડેસ્ટિનેશન છે આર્કિયોલોજીકલ એને જો વિકસાવવામાં આવે તો ખૂબ જ પ્રવાસીઓ અહીંયા આકર્ષાય એવું છે અને એના લીધે લોકલ રોજગારી પણ જનરેટ થાય એવું છે. સાથે સાથે હોટેલોવાળા, ટેક્સીવાળા, ટુરિસ્ટ ગાઈડ આ બધા જ ને રોજગારી મળે એવું પણ છે. આના ઉપરાંત એક મુદ્દો પણ આપણે લઈ શકીએ એવો છે કે પોરબંદરને હાલ જેમ રોજગારીની વાત કરી
હાલ રોજગારીની સમસ્યા છે એ હું પણ સમજી શકું છું. ગુજરાતમાં બીજે જ્યાં રોજગારી મળતી હોય અન્ય ઉદ્યોગો, એમાં ઘણી વખત એવું થતું હોય છે કે બહારથી લેબરર્સ આવતા હોય છે. સ્કિલ શોર્ટેજના હિસાબથી ગુજરાતી લેબર જે હોય છે એમને સ્થાન નથી મળતું હોતું. અહીંયા પણ પ્રાયોગિક ધોરણે આઈટીઆઈના જે સરકારી પ્રશાસનો છે એ આઈટીઆઈ પોરબંદરમાં પણ છે. પણ સ્કિલ શોર્ટેજ આઈડેન્ટિફાઈ કરી અને સ્કિલ્ડ મેનપાવર તૈયાર કરવામાં આવે તો એને ગુજરાતના અન્ય જગ્યાએ જ્યાં સ્કિલ શોર્ટેજ છે, જે પ્રકારની સ્કિલ શોર્ટેજ છે ત્યાં ડિપ્લોય કરવામાં આવે તો પણ પોરબંદરના લોકોને પોરબંદરથી બહાર જઈને પણ રોજગારી મળે એવું પણ એક કાર્ય કરી શકાય એવું છે. અને રોજગારીની સમસ્યાઓ ગામડામાં પણ છે. તમે છેલ્લા 1-2 વર્ષથી જોશો તો પોરબંદરમાંથી ખૂબ જ યુવાનો છે એ હિજરત કરે છે. કોઈ છે એ ઇઝરાયલ જતા રહે છે કામ કરવા માટે, કોઈ યુકે જતા રહે છે કામ કરવા માટે, કોઈ દુબઈ જાય છે. અને આ ત્રણેય જગ્યાએ આઉટ ઓફ ઇન્ડિયા નથી જતા, એ પોરબંદરમાંથી હિજરત કરીને અન્ય કોઈ સ્થળોએ રાજકોટ કે અમદાવાદ એવા સ્થળોએ જતા રહે છે. એ માઇગ્રેશન ખાસ કરીને પોરબંદરનું અટકે એ દિશામાં મને કામ કરવાની ખૂબ ઈચ્છા છે. કારણ કે એ માઇગ્રેશન જે થાય છે એ અટકાવવું જરૂરી છે, કારણ કે એ જ મને ખટકે છે. મિત્રો, આ હતા રાજુભાઈ વડોદરા, જેઓ પોરબંદર ધારાસભ્યના આ વખતના કોંગ્રેસના ઉમેદવાર છે. યુવાવસ્થાથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. NSCIથી લઈને પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી છે અને ખૂબ સારા વિચારો સાથે અને ખાસ કરીને પોરબંદર શહેર અને પોરબંદર ગ્રામ્ય વિસ્તારનો વિકાસ કેમ થાય એ મુદ્દાઓ લઈને તેઓ ચૂંટણી લડી રહ્યા છે. આગામી 7 તારીખે લોકસભાની ચૂંટણી છે, ત્યારે મતદારો આ યુવા નેતાના વિચારોને કેટલા અંશે પોઝિટિવ લઈ અને મતદાન કરશે એ તો ભવિષ્ય જ બતાવશે. આવા જ એક અન્ય નેતા, અન્ય મત વિસ્તાર સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી કેમેરામેન ઋષિ ગોસ્વામી સાથે મિલન જોશીને રજા આપશો. નમસ્કાર.